હમણાં જ ઉત્તરાયણ કે અહીં આગળ કદાચ પતંગો સ્ટોર કરવામાં આવ્યું હોય, ક્યાંક ને ક્યાંક ડેપો મેનેજર આવીને ચગાવતા હોય કે અહીં આગળ સ્ટોર કરીને આવતા વર્ષ માટે રાખ્યું હોય, તે પણ એક વિષય બની રહ્યો છે. ગત થોડા સમય પહેલા દિવ્ય સમાચારે એક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. આણંદ જિલ્લાના નવા બસ સ્ટેન્ડ ખાતે આવીને ત્યાં આગળ શૌચાલયની વિઝિટ કરવામાં આવી હતી, પરંતુ આજે ફરી એકવાર દિવ્ય સમાચારની ટીમ આવી પહોંચી છે નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલા જે શૌચાલય છે ત્યાં આગળ. હાલ તો પરિસ્થિતિમાં એવું દેખાય છે કે પરિસ્થિતિ સમાચાર બન્યા પછી સુધારવાની જગ્યાએ વધુ બગડી હોય તેવી લાગી રહી છે. હાલ જે પ્રમાણે દ્રશ્યોમાં જોવાય છે કે આ જે દરવાજો છે તેને પ્રોપર નથી લગાવવામાં આવી, ક્યાંક ને ક્યાંક કોઈની પ્રાઇવસી લીક થવાના પણ ચાન્સીસ વધુ વધી રહ્યા છે. અહીંયા આગળ જે દ્રશ્યોમાં દેખાય છે કે અહીંયા આગળ હમણાં જ ઉત્તરાયણ કે અહીંયા આગળ કદાચ પતંગો સ્ટોર કરવામાં આવ્યું હોય, ક્યાંક ને ક્યાંક ડેપો મેનેજર આવીને ચગાવતા હોય કે અહીંયા આગળ સ્ટોર કરીને આવતા વર્ષ માટે રાખ્યું હોય, તે પણ એક વિષય બની રહ્યો છે. અહીંયા આગળ ફરી એકવાર જોવામાં આવે છે કે ગઈ ફેર પણ આ જે ડસ્ટબિન અહીંયા આગળ આ સ્થિતિમાં પડ્યા હતા, પરંતુ અહીંયા આગળ જે બાથરૂમની સુવિધા કરવામાં આવી છે તે બાથરૂમની સુવિધા હજુ સુધી બાથરૂમ પબ્લિક માટે બન્યું નથી. બાથરૂમ જે કચરા પેટી જે અહીંયા આગળ મૂકવામાં આવી હતી તે કચરા પેટીને અહીંયા આગળ રોકાણ કરવામાં આવ્યું છે, જેનાથી કોઈ કચરો નાખી પણ ના શકે અને કચરો પછી જેમ તેમ રસ્તામાં પડ્યો રહે. હાલ તો ત્રીજા પણ બાથરૂમની એક દયનીય સ્થિતિ જોવા મળે છે કે અહીંયા આગળ વિમલના પડીકા, જેમ કે પાન પડીકાની પડીકા, સાથે સાથે 3 ડસ્ટબિન, ટોટલ અહીંયા આગળ 4 ડસ્ટબિન ને પેલી બાજુ 3 ડસ્ટબિન અહીંયા આગળ ઉપસ્થિત જોવા મળે છે, પણ ત્યાં આગળ બસ ડેપો છે ત્યાં આગળ રાખવામાં નથી આવ્યા. હાલ તો ચિંતાનો વિષય બન્યો છે કે અહીંયા આગળ શૌચાલયમાં સ્વચ્છતા નથી, સાથે સાથે સ્વચ્છતા રાખવા માટેના ડસ્ટબિન છે તેને પણ યોગ્ય જગ્યાએ મૂકવામાં નથી આવી રહ્યા. કેમેરા પર્સન શ્રેષ્ઠ સાથે રિપોર્ટર કુશભાઈ, દિવ્ય સમાચાર, આણંદ.